શિક્ષકગણ અને મારા વહાલા મિત્રો, હું માનસી ગામિત આજે તમને પ્રજાસત્તાક પર્વ વિશે કંઈ કહેવા માંગુ છું, તો આપ સૌને વિનંતી કે શાંતિથી સાંભળો। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है, हम लहराएंगे हर जगह पे तिरंगा, नशा ये हिंदुस्तान के सम्मान का है। મિત્રો, જેને દેશ પ્રેમનો નશો ચડે ને એને બીજા કોઈ નશાની જરૂર પડતી નથી। કોઈ પણ દેશના નાગરિકને તેના દેશ પૂરે પ્રેમ, આદર, સન્માન અને દાસ્તિત્વ ભાવ હોવો જરૂરી છે। મિત્રો, આપણે આપણા હકો માટે લડીએ છીએ તો દેશ માટેની ફરજો પણ ન ભૂલવી જોઈએ। બાબા સાહેબ કહે છે તેમ આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે પણ ભારતીય છે। મિત્રો, દર વર્ષે આપણે સ્વતંત્ર પર્વની અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીએ છીએ। કેમ કે આપણને મળેલી આ આઝાદી એક મોટું મૂલ્ય છે, તેની ખૂબ મોટી કિંમત ચૂકવી છે। આપણને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરનાર એ વીર બાંકાઓની સંકલ્પ શક્તિ અને રાષ્ટ્રભક્તિના લીધે જ આપણે આજે આ ખુલ્લી હવા લઈ શકીએ છીએ। મિત્રો, આજનો અવસર એટલે વીરોને નમન કરવાનો અવસર, એ સપૂતોને સ્મૃતિ વંદના કરવાનો અવસર। આઝાદી મળ્યા પછી દેશની સુરક્ષા જે પોતાના સમગ્ર જીવનમાં ભારતીના ચરણોમાં જેમણે અર્પણ કર્યું છે એવા વીર સૈનિક ભાઈઓને સલામ કરવાનો અવસર। દેશની સુરક્ષા જે મનભૂમિને લડનાર એ સુરક્ષા। મિત્રો, સૈનિકો જ્યારે આપણા પાસેથી જાય ને ત્યારે તેમને જય હિન્દ જરૂરથી કહેજો। આપણું આ જય હિન્દ તેમના માટે ભારત રત્નથી પણ મોટું ઇનામ હશે। मैं भारत बरस का हरदम अमित करती हूँ, यहाँ की चांदनी मिट्टी का ही गुणगान करती हूँ। मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, मुझे चिंता नहीं है स्वर्ग जाकर मोक्ष पाने की, तिरंगा हो कफन मेरा बस यही अरमान रखती हूँ। મિત્રો, વાત આપણી આવી કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ? વાત આપણી આવી કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ? તો ભારતના સંતાન તરીકે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ, અન્ન અને જળનો બગાડ ન કરીએ, વીજળીનો બચાવ કરીએ, સ્વચ્છતા રાખીએ, એ પણ રાષ્ટ્રભક્તિ જ છે। ભારતને વિશ્વગુરુ બનાવવું હોય તો આપણે શિવવૃત્ત અને સંગઠિત બનવું જોઈએ। બાબા સાહેબ કહેતા હતા, શિવવૃત્ત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। બીજું એ કે ભારતને ઊંચાઈ લઈ જવું હશે તો તે માનવીનું પ્રભાવક શિક્ષિત બળ છે। સ્વામી વિવેકાનંદ પણ માનતા હતા કે લોકોની સ્થિતિ સુધારવી હોય તો તેઓનો આંતર વિકાસ કરવો જરૂરી છે અને એ માટેનું પ્રબળ સ્થાન શિવવૃત્ત જ છે। 21મી સદી એટલે જ્ઞાનની સદી, તો આપણે આપણા જ્ઞાનના બળે માતૃભૂમિની મહાનતાને વધારીએ। અને અંતમાં હું એટલું જ કહીશ, વતન હમારા એસા કોઈ છોડ ન પાએ, વતન હમારા એસા કોઈ છોડ ન પાए, रिश्ता हमारा ऐसा कोई तोड़ न पाए, रिश्ता हमारा ऐसा कोई तोड़ न पाए, दिल एक है हमारा एक जान है, दिल एक है हमारा एक जान है, ये हिंदुस्तान हमारा है और हम इसकी शान है। जय हिंद, जय भारत, जय जय करके।